પાડી ગયો તો હોત તો હું તો કોક કરો અલ્યા ભાઈ તમારા પાસે કોઈ સામાન રહ્યો નથી કોમ લઈને જશો તો કેસે સરકાર મારી નથી તો મત મહેરબાની કરીને ન બગાડતા કોઈની વાતોમાં ના આવતા અને ભરમાવશે આપણને ભમાવશે જો સમગ્ર જાતિને ભરમાવશે કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પછતાવાનો વારો ન આવે અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે આ તમને સ્પષ્ટ કહું હજી ભૂગળો પડ્યા પોણી માંથી નોખ્યા વિચાર કરજો જો તમારું ભવિષ્ય તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો સુખાકારી તાલુકામાં જોતા હો તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો અને કમળને જીતાડીને મોકલીએ એ જ વસ્તુ ભારત માતા કી જય। અત્યારે ધાનેરા તાલુકામાં જિલ્લા પંચાયતની ચૂંટણીની એક જાહેર સભામાં ગત વખતના વિધાનસભા લડેલા ભાજપના ઉમેદવાર હારેલા ઉમેદવાર જાહેરમાં પ્રજાને કહે છે કે 87 તળાવો ભરવાના છે 1500 કરોડ રૂપિયા મંજૂર થયા છે પરંતુ યાદ રાખજો ભૂંગળા નંખાયા છે હજી પાણી નાખ્યું નથી પછી અમે સરકારને કહી શકશું જો અમને વોટ ના આપ્યા તો આ ભૂંગળામાં પાણી તમારે આવે કે ના પણ આવે આવી ગર્ભિત ધમકી આપનારા લોકોને હવે ઓળખવાની જરૂર છે। આ કોઈ તમારી ભારતીય જનતા પાર્ટીના કમળની પાર્ટીના પૈસા નથી આ તો પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા અને પ્રજાની મુશ્કેલીઓની માગણીઓનું જે રીતે પ્રજાએ માગણી કરી છે અમારા જેવા વિરોધ પક્ષના લોકોએ તળાવો ભરવા માટેની ધાનેરા તાલુકામાં માગણી કરી છે અને સતત લડત કરતા રહ્યા છીએ એટલે પ્રજાએ અમારી વિરોધ પક્ષની માગણીની વાતને સ્વીકારી છે અને હવે તમે મત લેવા માટે પ્રજાને ગર્ભિત ધમકી આપો છો શરમ આવવી જોઈએ તમને। અરે તમે પાણી નહીં આપો તો આ પ્રજા તમને રોડ ઉપર ફરવા નહીં દે આ પ્રજા તમને રોડ ઉપર નીકળવા નહીં દે કારણ કે પ્રજા ધાનેરા તાલુકાની પાણી વગર વલખા મારે છે અને વિરોધ પક્ષ સતત